નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર। રાજ્ય સરકારની અનેક યોજના છે, ખેડૂતો માટે કલ્યાણકારી હોય કે પછી આઈ પોર્ટલ કિસાન ઉપર તમે જોવો છો ત્યારે રાજ્ય સરકારની યોજનાઓનો ખેડૂતો સાધન સહાય હોય કે કોઈ પણ મશીનરી હોય તે અંગેનો લાભ લેતા હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારની જે આ યોજના છે તેને લઈને આપણે વાત કરવામાં આવે તો આ અન્ય તમામ યોજનાઓ છે સરકારની, જે એ યોજનાનો લાભ કઈ રીતે મળે અને એમાંય ખાસ કરીને અત્યારે જે વાહન છે, સાધન સામગ્રી છે, પછી રોટરવેટર હોય, થેસર હોય, ટ્રેક્ટર હોય કે પછી અન્ય આજકાલ સ્પ્રેયરના પંપ હોય, દવાઓના પંપ, આ તમામ જે યોજનાને લગતી તમામ માહિતી તો ખેડૂતો જાણે છે, પરંતુ આપણે હળવદથી લાઈવ એટલા માટે થયા છીએ કે અહીંયા જે આપણે છે, મારી પાછળ જે બધા જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર છે અને એમ ટ્રેક્ટરમાં પણ આપણે જોઈએ તો 40 હોર્સ પાવર હોય, એનાથી મોટા હોય, એનાથી નાના હોય, એવરેજ ખેડૂતોને અહીંયા આપણે 3 કેનાલો પસાર થાય છે, એટલે ખેડૂતોને ખાસ કરીને અહીંયા ટ્રેક્ટરની જરૂર પડે છે। અને હળવદ તાલુકામાં મોખરે આપણે જોઈએ તો ખેતીવાડી ઉત્પાદનમાં પણ આવકમાં પણ મોખરે છે। ત્યારે આપણી સાથે એમડી કાચરોલા સાહેબ જોડાય છે અને એમની પાસેથી જ માહિતી મેળવીએ કે આ યોજના કઈ રીતે હોય છે અને યોજનાનો લાભ ખેડૂતોને કઈ રીતે મળે છે। સૌથી પહેલાં સાહેબ તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। નમસ્કાર ચતુરભાઈ, આપણે ખેતીવાડી ખાતાની સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત આજે ટ્રેક્ટર સહાય યોજનાનો આજે કેમ્પ કરેલો છે, જેનો વેરિફિકેશનનો આમ જોઈએ તો આપણે ગયા વર્ષ કરતાં આપણે ડબલ મંજૂરીઓ મળેલી છે ખેડૂતોને અને ટોટલ આપણા જિલ્લામાં 2179 મંજૂરી મળેલી છે। એમાં માત્ર 1038 તો ખાલી આપણે હળવદને મંજૂરી મળેલી છે, એટલે ટ્રેક્ટરનો લાભ પણ ખેડૂતો જાજો લઈએ કે આપણે હળવદ તાલુકાના ખેડૂતો વધારે લઈએ કે એ હેતુથી આપણે મંજૂરી પણ જેટલાય અરજી કરી તે બધાને મંજૂરી આપી દીધેલી છે। સાહેબ, આઈ પોર્ટલમાં કઈ રીતે ક્યારથી ચાલુ થતી હોય છે અને કઈ રીતે હોય છે અરજીનું આખું પ્રોસેસ પ્રક્રિયા? માની લો ખેડૂત અરજી ઓનલાઈન કરે ત્યાર પછીનું વેરિફિકેશન, મંજૂર નામંજૂર, રિજેક્ટ અરજી, કઈ રીતે આખી પ્રોસેસ હોય? મોટા ભાગે એપ્રિલ મહિનામાં ઓનલાઈન પોર્ટલ ખુલતું હોય, આ ખેડૂત પોર્ટલમાં ખેડૂતોને અરજી કરવાની થતી હોય અને થોડા નિયમમાં ફેરફાર થતો હોય કે ઘણી વખત કેવું થાય કે અરજી કર્યા પછી એને 60 દિવસની મર્યાદામાં ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય। આ વર્ષે એવું છે કે 1/4 પછીની ખરીદી હોય તો અરજી કરતી વખતે એનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે, જેને ખરીદી કરી લીધી હોય 1/4 પછી તો અને મંજૂરી મળ્યા પછી 60 દિવસની મર્યાદામાં ખેડૂતોને અરજી કરવાની, ખરીદી કરવાની હોય છે અને ખરીદી કર્યા પછી એનું વેરિફિકેશન કરી અને એમને સહાય એના પોતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। એટલે આ માની લો કે સહાય આમાં તો અલગ અલગ પ્રકારની હોતી હશે ને સાહેબ? કારણ કે ટ્રેક્ટર છે એ નાના મિની પણ ટ્રેક્ટરો આપણને જોવા મળે છે, પછી 50 હોર્સ પાવરના જોવા મળે છે, 35-40 હોર્સ પાવરના પણ જોવા મળે છે અને અત્યારે જે એવરેજ જે ટ્રેક્ટરો છે એમાં કઈ રીતની સહાય હોય છે? મિની ટ્રેક્ટરમાં 45,000 છે, 40 હોર્સ પાવરથી નીચે હોય તો એમાં 45,000 છે, 40 હોર્સ પાવરથી ઉપર હોય તો એમાં 60,000 સહાય આપવામાં આવે છે। અચ્છા, 2 સ્લેબમાં અને મિની ટ્રેક્ટર હોય તોય અને 40થી નીચે હોય તોય અને એનાથી ઉપર હોય તોય। ખાસ કરીને મિત્રો આ રીતે 2 સ્લેબ હોય છે, જે માની લો કે તમારી અગર ટ્રેક્ટર કયું છે, મિની હોય કે પછી 40 હોર્સ પાવરથી નીચું હોય તો એમાં 45,000ની સહાય હોય અને કોઈ પણ ટ્રેક્ટર હોર્સ પાવરનું મોટું હોય, પછી 50 હોય, 55 હોય, 60 હોય, 65 હોય તો હોર્સ પાવરથી ગમે એટલું મોટું હોય તો એ માન્ય મોડલ જે હોય એ પ્રમાણે એને 60,000 રૂપિયા મળવા પાત્ર છે। અને મિત્રો ખાસ કરીને આપણે એટલા માટે લાઈવ થયા છીએ કે ખેડૂતોને આની મોટી અસમજતા હોય છે, એટલે કે ઘણીવાર ડીલરો પાસે જાય તો ડીલર એમ કહે છે કે ભાઈ અમને સહાય મળશે કે કેમ એ બધાની વાત આપણે કરીશું। સાથે સાથે તમે જે વાત જોડાયા છો નજર હળવદના માધ્યમ થકી, એ આપણે એકવાર એ પણ કહીએ કે તાલુકામાં આ અરજીઓ કેટલી હતી, ગયા વર્ષે કેટલી હતી સાહેબ, એની તો આપણે વાત કરી, પરંતુ ખેડૂતોને લગતી તમામ માહિતીઓ આ આઈ પોર્ટલમાં આપણે મળતી હોય છે। તે ઉપરાંત ટ્રેક્ટરને લગતા જે સાધન સામગ્રી હોય, અન્ય કયા સાધનની માહિતી આપણે, જે સ્પ્રેયર પંપ હોય કે પછી કલ્ટી હોય કે વાવણી હોય કે થ્રેસર હોય કે અલગ અલગ જે આપણે જોઈએ છે ને, જેને આપણે ખેડૂતો એમ કહે છે કે ભાઈ દવા છાંટવાનો પંપ, આજકાલ બાગાયતમાં પણ આપણે જોઈએ છીએ તો બાગાયતમાં પણ અહીંયા મોટા પ્રમાણમાં વાવેતર છે, ત્યારે આ મિની ટ્રેક્ટરનું ચલણ અને ખાસ કરીને બાગાયતમાં હોય તો એના કયા સાધનોથી આપણને લાભ મળતો હોય છે? આપણે ખેતીવાડી ખાતાની યોજના, ટ્રેક્ટર સહાય યોજના સિવાય કૃષિ યંત્રીકરણને લગતા ટ્રેક્ટરના સાધનો છે, માનો કે રોટાવેટર છે, વાવણીઓ છે, હળ છે, એવા વિવિધ ટ્રેક્ટરની સાથે જોડાયેલ જે સાધનો જોડાતા હોય એમાં વિવિધ સાધનોમાં પણ એમાં સહાય આપવામાં આવે છે। એ સિવાય કમ્બાઈન હાર્વેસ્ટર
તાડપત્રી, સ્પ્રે પંપ, એ ઘણા બધા ખેતીવાડીને લગતા અન્ય ઓજારોમાં પણ સાધનમાં સહાય આપવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને અત્યારે આપણા હળવદના ખેડૂતો છે અને ખેડૂતોને લાભ પણ મળે છે ને ખેડૂતો રાજ્ય સરકારથી સંતોષ પણ છે અને ઘણા બધા ખેડૂતોનો અસંતોષ હોય છે. આમ તો બધી જ માગણીઓ કદાચ સરકારશ્રી કોઈ પણની હોય, ચાહે કોઈ પણની સરકાર હોય તો સ્વીકારાતી નથી, પરંતુ હાલ પૂરતી જે મેં કહ્યું એમ કે મોરબી જિલ્લામાં જો આટલી અરજી મંજૂર થતી હોય, એમાંય ખાસ કરીને હળવદમાં આપણે હોય તો હળવદ વિસ્તારને ગર્વ લેવા જેવો બાબત છે. સાથે જ ખેડૂતોને મેં કહ્યું કે હળવદ વિસ્તારને ધાંગધ્રા વિસ્તાર જે આપણે માનીએ છીએ ત્યાં ત્રણ કેનાલો પસાર થાય છે. પછી માળિયા બ્રાન્ચ હોય, ધાંગધ્રા બ્રાન્ચ હોય અને કે પછી મોરબી બ્રાન્ચ હોય. આ ત્રણેય કેનાલ છે એ રાજ્ય સરકારની દેન છે મિત્રો. અને રાજ્ય સરકારની આ ત્રણેય કેનાલોથી જે આપણે ખેડૂતો પિયત માટે અને ઓછું ઉત્પાદન લઈ રહ્યા છે, તમામ ખેડૂતો પણ જોઈ રહ્યા છે. ખાસ કરીને આપણે એ પણ કહેવું છે કે સરકારની જે યોજનાઓ છે, તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો ને તમને કઈ યોજનાથી સંતોષ છો. માન લો કે આપણે કદાચ વિચારીએ કે આપણે જે આ 3 કેનાલો અહીંયાથી પસાર ન થતી હોત, પાણી ન હોત, તો પાણીના તર ઊંડા હોત, પાણી ખારા હોત અને ખેડૂતો દિન પ્રતિદિન ખર્ચાનું ઘર હોત. સાથે જ મેં કહ્યું એમ નજર હળવદના માધ્યમથી તમે તમામ ખેડૂતો જોઈ રહ્યા છો, ત્યારે આપને એ પણ મારે કહેવું છે કે આ સહાય યોજના છે, ખેતીવાડી ખાતાની સાધન સહાય યોજના વર્ષ 2024-25ને તમામ ખેડૂતોને જેને આ કેમ્પ ટાઈપનું જે છે અત્યારે જે ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે, આમ તો અરજીને લઈને તપાસતા હોય સાહેબ, કઈ કઈ બાબતો અત્યારે વેરિફિકેશન કરતા હોય તમે? તપાસમાં આઈ ખેડૂતના મોડલ માન્ય, એના માન્ય ડીલરો, પછી ચેસિસ નંબર, એન્જિન નંબર, એ બધી માહિતીને ધ્યાનમાં રાખી અને વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. એટલે આપણે માની લો કે અરજીઓ થઈ એટલી બધી તમામ ખેડૂતોને સહાય હોય કે આનો આ વખતે ડ્રોની છે, એમ કેમ કઈ રીતે છે? એમ ના, આ વખતે આમાં એવું હોય છે કે ખેડૂતોએ અરજી કર્યા પછી એનું વેરિફિકેશન પહેલાં એને એલિજિબલ કરવાની થતી હોય છે. માની લો કે 10 વર્ષની અંદર એને ખેડૂતોએ લાભ લીધો હોય તો એને મળવા પાત્ર નથી, તો એ અરજી રિજેક્ટ થતી હોય છે. માની લો કે મોડેલ માન્ય નથી તો એવી અરજીઓ રિજેક્ટ થતી હોય છે. એટલે મોડેલ કયા કયા અમુક માન્ય નો હોય? ખેડૂત પોર્ટલ પર જે મોડેલ માન્ય હોય. અચ્છા, હા, કોઈ મોડેલ સક્સેસ ન હોય તો એ માન્ય ન હોય, અથવા તો એ મોડેલમાં ક્રાઇટેરિયામાં નીકળી જતા હોય, અથવા તો અમુક કંપની એવી હોય કે જે હજી ખેડૂતના પોર્ટલમાં ન ચડ્યું હોય ને એવા ટ્રેક્ટરો લીધા હોય તો એ લોકોને અરજી નીકળી જતી હોય છે. અને વાત આપણે કરીએ, તમે આટલા વિસ્તારથી જોડાયેલા છો તો બાગાયતમાં આપણને કેવું લાગે તમને? બાગાયતમાં કયા કયા સ્પેર જે ટ્રેક્ટરો હોય કે આ તેની કઈ વધારે જરૂરિયાત ઊભી થઈ? બાગાયતમાં મિની ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, જે આપણે દવા છંટકાવ માટે ઉપયોગમાં લેતા હોય છે, આનો વધારે બેલર. હા, એટલે આ ટાઈપના એસેસરીઝમાં જરૂર પડે છે ટ્રેક્ટરની સાથે સાથે. મેં કહ્યું એમ, અને આપણે જે આપણી સાથે જોડાયા હતા હળવદના અધિકારી MD કાચરવાલા સાહેબ, એમને જે ખેડૂતો જોઈ રહ્યા છો, ત્યારે તમામ ખેડૂતોને હું હજુ પણ એકવાર કહી કે લાભ લેવો, વધુમાં વધુ વિસ્તારની જે અરજીઓ હોય અને એ પણ વધુ ખેડૂતો લાભ લેતા હોય. તમે જોઈ રહ્યા છો અલગ અલગ કંપનીના ટ્રેક્ટરો છે અને જે તે કંપની વાઇઝ જે તે ખેડૂતોની પસંદગી, જે તે કામગીરી હોય એમાં જ હોર્સ પાવર પણ છે. મિની ટ્રેક્ટરથી લઈ અને 40, 50, 55, 60 હોર્સ પાવર સુધીના પણ ખેડૂતો ટ્રેક્ટર ખરીદતા હોય છે. અને ખાસ કરીને મેં કહ્યું એમ કે આ તો એક ટ્રેક્ટરની આપણે બતાવી રહ્યા છીએ, પરંતુ અન્ય સાધન સહાયક યોજનાઓ જે છે એમાં પણ આવી રીતે જ મંજૂર થતા હોય છે. પછી રોટરવીટર હોય કે પછી ઓટોમેટિક ઓયણી હોય, થ્રેસર હોય, સ્પ્રેયર પંપ હોય કે પછી આપણે બધા જ જે ખેતીમાં વપરાતા સાધનો હોય અને આઈ પોર્ટલ પર મંજૂર કરેલા સરકારશ્રી દ્વારા જે યોજનાનો લાભ મળતો હોય છે, એ યોજના અંતર્ગત મિત્રો આ ખેતીવાડી ખાતાની સહાય યોજના વર્ષ 2024-25ના અંતર્ગત આપણે લાઈવ બતાવી રહ્યા છીએ. નજર હળવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો, ત્યારે તમામ ખેડૂતોને ઝડપથી શેર કરવો. અને આ આપણે જે માહિતી બતાવી રહ્યા છીએ એ એટલા હેતુથી બતાવી રહ્યા છીએ કે વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે. દિન પ્રતિદિન સરકારની યોજના છે, મેં કહ્યું એમ 3 બ્રાન્ચ કેનાલો પસાર થાય છે, એ ઉપરાંત પણ રાજ્ય સરકારની અનેક યોજના છે અને ખેડૂતો લાભ લે છે. ત્યારે ફરી નજર હળવદના માધ્યમ થકી આપ દર્શક મિત્રોને કહીએ કે વર્ષ 2024-25 ખેતીવાડી સાધન સહાય યોજના અંતર્ગત ટ્રેક્ટરની યોજનાના આપણે માહિતી આપી રહ્યા છીએ. ને ટ્રેક્ટરમાં ખાસ કરીને 35 હોર્સ પાવરથી લઈને મિની હોય અથવા તો 40 હોર્સ પાવરથી નીચેના હોય, પછી મિની ટ્રેક્ટર હોય કે ગમે તે હોય, એમાં જે સહાય યોજનાઓ છે 45,000 સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, જેમને ખેતીવાડી વિસ્તરણ અધિકારી જણાવ્યા મુજબ. અને એ ઉપરાંત કોઈ પણ હોર્સ પાવર એથી વધારે હોય, માની લો કે 40 હોર્સ પાવરથી વધારે કોઈ પણ ટ્રેક્ટર હોય તો રાજ્ય સરકાર દ્વારા 60,000 રૂપિયા સહાય રૂપે
આપવામાં આવે છે. એટલે મિત્રો આ એક 60,000 રૂપિયા એ કોઈ નાની રકમ નથી, પરંતુ ખેડૂતોને એક ઓઝાર બીજું નવું લઈ શકાય. માની લ્યો કે જરૂરિયાત મુજબ તો આ સરકારની યોજના છે એને લઈને આપણે લાઈવ થયા હતા, અને ખાસ કરીને હળવદ વિસ્તારમાં જે ગયા વર્ષ કરતાં ડબલ એટલે કે આટલી અરજી મંજૂર થવાથી હળવદવાસીઓમાં આનંદ પણ છે. મિત્રો તમામ મિત્રોને જે લોકો જોડાયા હજુ સુધી લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું, સૌથી પહેલાં એ કરો, કારણ કે આવા ખેતીને લગતા માહિતી તમને અહીંયા જ આ ચેનલમાં જોવા મળશે. તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આભાર ખેડૂત મિત્રો.